ગીરની શાન અને ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। ગીર સોમનાથના તાલાલા એપીએમસી યાર્ડ ખાતે આજે કેસર કેરીની વિધિવત એન્ટ્રી સાથે હરાજીનો પ્રારંભ થયો। પ્રથમ જ દિવસે કેરીના ભાવ અને આવકને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા એપીએમસી યાર્ડ ખાતે આજે કેસર કેરીની સિઝનની સત્તાવાર શરૂઆત થઈ છે। પ્રથમ દિવસે જ અંદાજે 10,000 જેટલા બોક્સની આવક નોંધાઈ છે। આ સિઝનની શરૂઆત સાથે જ એક સકારાત્મક પહેલ પણ જોવા મળી, જ્યાં પ્રથમ બોક્સ ₹11,111 માં ગૌશાળાના લાભાર્થે ખરીદવામાં આવ્યો। વેપારીઓના જણાવ્યા મુજબ આજે 10 કિલોના બોક્સના ભાવ ₹300 થી લઈને 1,300 સુધી નોંધાયા છે, જે શરૂઆત માટે સારા ગણાઈ રહ્યા છે। ગત વર્ષે લગભગ 4,50,000 બોક્સની આવક નોંધાઈ હતી। આ વર્ષે પણ સરેરાશ આ જ રીતે આવક રહેવાની શક્યતા છે, પરંતુ ગીર પંથકમાં ઉત્પાદન થોડું ઓછું છે। ખેડૂતોના મતે જો કેસર કેરીના 10 કિલોના બોક્સના સરેરાશ ભાવ ₹1,000 થી 1,100 સુધી રહે તો તેને પોષણક્ષમ ભાવ ગણાવી શકાય। જો કે ઉત્પાદન ઓછું હોવાના કારણે કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ હાલમાં પડકારજનક બની છે। તાલાલા એપીએમસી યાર્ડમાંથી કેસર કેરીની સિઝનની શરૂઆત સાથે બજારમાં ચહલપહલ વધી છે। હવે આગામી દિવસોમાં આવક અને ભાવ બંને પર સૌની નજર રહેશે। તો ગીર સોમનાથમાંથી કેસર કેરીની સિઝનનો શુભ પ્રારંભ થયો છે। હવે જોવાનું રહેશે કે ખેડૂતોને તેમની અપેક્ષા મુજબના ભાવ મળે છે કે નહીં। રિપોર્ટર જગદીશ આહિર, સમય સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। કરશનભાઈ દેવાભાઈ આસકિયા ગામ ધણેજ માર્કેટિંગ યાર્ડમાં કેરી વેચવા આવ્યા હતા અને 945 રૂપિયામાં વેચાણા કિસાનમાં, એટલે ભાવ સારા આવ્યા એટલે સંતોષ છે। બરાબર। હજી ભાવ કેટલા હોવા જોઈએ ખેડૂતને? ખેડૂત 1,000 રૂપિયા મિનિમમ તો આવવા જોઈએ। કેશુભાઈ સોરઠિયા કેરી લઈને આવ્યા છે। 1,300 થી 300 રૂપિયા લગી ભાવ મળે છે। હજી કદાચ થોડું ખેડૂતને બધું સરારે સરખો રહે ને તો બધાને માટે ફાયદો। આ ભાવ વ્યાજબી ભાવ છે, શું માનો છો? હવે તો થોડુંક ઓછું તો થાય બધાને। મને એકને 1,300 હોય, કદાચ કોકને 500 આવે, 50% તો 6.5 થવું જ જોઈએ। ઉત્પાદન કેવું છે કેરી? ઉઠવાનું 5 છે, આગતર નબળું છે। બરાબર। મારું નામ કાળુભાઈ બોડીચા, હું ભોલા બાબા ફ્રૂટ કંપનીમાંથી બોલું છું। આજે તમને કોઈ 10,000 બોક્સની મારા અંદાજથી આવક છે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં, અને પોઝિશન સમજો કે 300 રૂપિયાથી લઈ અને 1,200-1,300 રૂપિયા સુધી કેરી વેચાણી છે। કેરીની ક્વોલિટી સારી પણ છે અને હજી થોડી કડક પણ પડે છે। આ વખતની સિઝન કેવી રહી એવું લાગે છે? આ વખતની સિઝન મારા અંદાજથી ગયા વર્ષ કરતા લગભગ 1.5 ગણી કેરી વધારે છે। મારા અંદાજથી તો અંકો પોષણક્ષમ ભાવ મળી રહે ખેડૂતને। આવનાર દિવસોમાં જેમ કેરીની આવક વધશે તેમ કદાચ ભાવમાં પણ ઘટાડો આવશે।